અને હત્યાના કેસમાં 9 વર્ષથી ફરાર આરોપીની વલસાડ પોલીસે પણ ધરપકડ કરી. પોલીસે હત્યારા મહાદેવ પ્રસાદની ધરપકડ કરી. 2016માં સંજાણ વિસ્તારમાં દિનેશ નામના યુવકની તેણે હત્યા કરી હતી. દિનેશની પત્ની અને સાસુ સાથે મળી આરોપી મહાદેવે આ હત્યા કરી હતી. દિનેશની પત્ની સાથે અનૈતિક સંબંધ હોવાથી કાંટો કાઢવા માટે તેણે આ હત્યા કરી. હત્યા કર્યા બાદ મૃતકના મૃતદેહને કૂવામાં ફેંકી દેવામાં આવ્યો હતો. મૃતદેહ મળતા જ પોલીસે તપાસ કરી. બંને મહિલા આરોપીની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. મુખ્ય સૂત્રધાર મહાદેવ પ્રસાદ જે ફરાર થઈ ચૂક્યો હતો, જો કે હવે ફરી એકવાર તે પોલીસના સકંજામાં આવ્યો. પ્લાન કરીને દિનેશની પત્ની, દિનેશની સાસુ અને મહાદેવ પ્રસાદ ગૌતમ આ 3 જણાએ ભેગા મળીને દિનેશને લાકડી અને પાઇપના ફટકા વડે મારી નાખ્યો હતો અને એની લાશ ના મળે એના માટે એ લોકોએ એને મારી નાખ્યા બાદ કૂવામાં ફેંકી દીધો હતો. જે તે સમયે મર્ડર ડિટેક્ટ કરી લેવામાં આવ્યું હતું અને જે તે સમયે 2 આરોપીઓ દિનેશની પત્નીને સાસુને પકડી લેવામાં આવ્યા હતા. પણ મુખ્ય આરોપી મહાદેવ પ્રસાદ ગૌતમ આ દિન સુધી છેલ્લા 9 વર્ષથી નાસ્તો પડતો હતો અને પ્રોપર વર્કઆઉટ કર્યા બાદ ક્રાઇમ બ્રાન્ચ અને ખાસ કરીને કોન્સ્ટેબલ રાજુભાઈની મહેનત દ્વારા આ આરોપીને ઉમરગામ વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યો છે.